ગાંધીનગરના સરગાસણ નજીક અકસ્માતની ઘટના બની છે। 4 કાર વચ્ચે અકસ્માત થયા બાદ આગની ઘટના બની। 4 અલગ અલગ કાર વચ્ચે થઈ હતી જોરદાર ટક્કર। અકસ્માત બાદ એક કારમાં ભીષણ આગ લાગી ગઈ। કાર આગમાં સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। અકસ્માતમાં 4 લોકો ઘાયલ થતા સારવાર હેઠળ ખસેડાયા છે। 3 વ્યક્તિની ગાંધીનગર સિવિલ અને એકની અમદાવાદમાં સારવાર ચાલુ છે। ત્યારે આ જે દ્રશ્યો સામે આવ્યા છે અને તેમાં 4 કારની એકસાથે टक्कर थई हती अने तेमां आग लागी गई हती। आप जे आ दृश्यो जोई रह्या छो, 2 कार आगळ जई रही हती अने पाछळथी एक त्रीजी कार धड़ाकाभेर અથડાય છે। પૂરપાટ ઝડપે આવે છે અને ધડાકાભેર અથડાય છે અને ત્યારબાદ આગ લાગી જાય છે। સરગાસણ નજીક આ અકસ્માત થયો હતો, જેમાં 4 કાર વચ્ચે ભીષણ અકસ્માત થયો અને 4 લોકો ઘાયલ થયા છે। અકસ્માત બાદ એક કારમાં આગ લાગી જવા પામી હતી। તે આ એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ઝી 24 કલાક પર જોઈ રહ્યા છો। એક કાર આગમાં ખાખ થઈ ગઈ અને 4 લોકો ઘાયલ થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે। તો સરગાસણ નજીક આ અકસ્માત થયો હતો। તો 4 કારની વચ્ચે આ અકસ્માત થયો। ગાંધીનગરના સરગાસણ પાસે અકસ્માત થયો હતો। એક કાર આગળ જઈ રહી હતી, પાછળ બીજી કાર હતી અને ત્રીજી કારે જોરથી આવીને ધડાકાભેર તેના સાથે અથડાઈ હતી। ये ते पण है तो हां एना के आगे છે તો એને આપેલા બે તો નીચે આપ્યો ને હા ये ते पण है तो हां एना के आगे છે તો એને આપેલા બે તો નીચે આપ્યો ને હા ये ते पण है तो हां एना के आगे છે તો એને આપેલા બે તો નીચે આપ્યો ને હા ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે। હાલ તમને દ્રશ્યની અંદર બતાવી દઉં કે આ અડાલત તરફથી જે ગાડી આવી રહી હતી ત્યારે આ અકસ્માતની ઘટના બની હતી। 3 ગાડીઓના અકસ્માત થતાં એક ગાડીની અંદર આગ લાગી હતી। વહેલી સવારે આ ઘટના બની હતી। જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આની અંદર જે સવાર છે તેમાંથી 3 લોકોને જે છે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે એક વ્યક્તિને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ખાસ જો વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરી વિસ્તારની અંદર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સરગાસણ બ્રિજ પાસે આ અકસ્માત ઘટના બની હતી, જેની અંદર એક ઈવી કાર છે, એક ઇનોવા છે અને એક અન્ય કાર છે તેની અંદર આગ લાગી હતી। આગ લાગતાની સાથે તે અંદર રહેલા મુસાફરને સમયસર બહાર કાઢી લેવામાં આવ્યા છે, પરંતુ આ અકસ્માતની અંદર જે પ્રમાણે હાલ માહિતી મળી રહી છે તેમાં 3 લોકોને ઈજા થતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ અને એક વ્યક્તિને કેડી હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને આગ લાગતા તે ગાંધીનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી। તે ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધર્યો છે અને રોડ ઉપરથી ટ્રાફિક ક્લિયર કરાવ્યો છે। દુર્ગેશ મહેતા, જે મીડિયા, ગાંધીનગર। તો જે આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે તેમાં પ્રથમ એક કાર પોતાની સ્પીડ પર જઈ રહી હતી, પાછળ બીજી કાર હતી અને પાછળથી આવીને ત્રીજી કાર એટલી ધડાકાભેર સાથે અથડાય છે બંને કારને કે જેમાં એક કાર બળીને ખાખ થઈ ગઈ અને એક કારમાં સંપૂર્ણપણે આગ લાગવાના કારણે તે ખાખ થઈ ગઈ હતી। આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો, એક કાર સંપૂર્ણપણે આગમાં બળીને ખાખ થઈ ગઈ છે।